હવે મિત્રો પાઠ 3 નમસ્કાર મંત્રના ધ્યાનના દ્રષ્ટાંત એમાં ક્વેશ્ચન 32થી લઈ અને ક્વેશ્ચન 84 સુધીના સવાલોના જવાબ આ પાઠમાં મળશે. તો પહેલો સવાલ છે 32 નંબરનો, જ્ઞાન ધ્યાન એટલે શું? જ્ઞાન ધ્યાન એટલે જ શાસ્ત્ર જ્ઞાન ધ્યાનમાં રક્ત મુનિ. એમાં જ્ઞાન એટલે પંચવિધ શાસ્ત્ર, સ્વાધ્યાય, અને ધ્યાન એટલે ક્રિયામાં મનની એકાગ્રતા. આ બતાવે છે કે દરેકે દરેક ધાર્મિક આચાર અનુષ્ઠાન એ એકાગ્ર મનથી થાય, મનની ચોંટથી થાય, એ ધ્યાનરૂપ છે. યાવત એમ પણ કહ્યું છે કે ધ્યાન એ માત્ર માનસિક નહીં પણ કાયિક ગુપ્તિ અને વાચિક ગુપ્તિરૂપ પણ છે. માટે તો મોક્ષે જવા પૂર્વે યોગ નિરોધ જે શુક્લ ધ્યાનથી કરે છે તે કંઈ માનસિક એકાગ્ર ચિંતનરૂપ હોતું નથી, કિંતુ કાયયોગની મહાગુપ્તિરૂપ હોય છે. કેમ કે એવા અસાધારણ કાયયોગના યોગોને રૂંધવાનું કરે છે, માટે એ ઉત્કૃષ્ટ ધ્યાન છે. ક્વેશ્ચન 33 કર્તવ્યો બજાવીને બચેલા સમયમાં પંચ પરમેષ્ઠીનું યા અર્યંતનું એકાંતમાં ધ્યાન કરે તેવું કયા કયા ગ્રંથમાં વિધાન છે? તો જવાબ, કર્તવ્યો બજાવીને સંસારમાં જે પણ કરવાના કામો છે એ કરીને બચેલા સમયમાં પંચ પરમેષ્ઠીનું યા અરિહંતનું એકાંતમાં ધ્યાન કરે એવું ઉપદેશપદ, અષ્ટકજી તથા ઉપમિતિ શાસ્ત્રમાં વિધાન છે. સવાલ 34, ટૂંકો સમય કરેલું પરમેષ્ઠી ધ્યાન શો લાભ કરે? ઉદાહરણ સાથે સમજાવો. ઉપર કહ્યું તેમ આવશ્યક કર્તવ્ય બજાવ્યા બાદ તો માત્ર અડધો પોણો કલાક જેવો સમય રહે એવો ટૂંકો સમય કરેલું પરમેષ્ઠી ધ્યાન શો લાભ કરે? તો જવાબ, આમાં સમયનો સવાલ નથી, મહત્વ ધ્યાનનું છે. નાગકેતુને ધ્યાન ક્યાં લાંબો કાળ ચાલ્યું હતું, છતાં એ ધ્યાને એમને કેવળ જ્ઞાન અપાવ્યું. અલબત્ત એની પાછળ ચાલુ શ્રાવક પ્રાણાની ધાર્મિક ક્રિયાઓ, આચારોમાં રખાતું સચોટ પ્રણિધાન, મનની તન્મયતા એને શુભ ધ્યાન કારણભૂત હતું. એવા ધ્યાનના બહુ અભ્યાસથી મન કેળવાયેલું હતું, આત્મા ઘડાયેલો હતો. તેથી અવસર આવી લાગતા અલ્પ સમયના નિરાસંગ અનાસંગ ધ્યાને કેવળ જ્ઞાન અપાવ્યું. એટલી બધી તાકાતવાળું ધ્યાન બની ગયું. એમ પંચપરમેષ્ઠીનું અલ્પ સમયનું પણ ધ્યાન સામર્થ્યવાળું બની શકે છે. માત્ર એક એની પાછળ શ્રાવકપણાના બીજા જે દેવ દર્શનાદિ આચાર અનુષ્ઠાન સધાય એ સચોટ શુભ ધ્યાનવાળા સાધવામાં આવે એ જરૂરી છે. તેમજ 2 પરમેષ્ઠી ધ્યાન કેવી રીતે કરવું એની પદ્ધતિ જાણીને પછી એ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. સવાલ 35, મનની કઈ 3 અવસ્થાઓ છે? જવાબ, મનની 3 અવસ્થાઓ છે: ચિત્ત, ભાવના અને ધ્યાન. એમાં 36મો સવાલ, ધ્યાન એટલે શું? જવાબ, ધ્યાન એ મનની એક અવસ્થા છે, મનની એક ક્રિયા છે. ચિત્ત એટલે શું? ભાવના અને ધ્યાન એટલે શું? સવાલ 37મો છે, ચિત્ત એટલે શું, ભાવના અને ધ્યાન એટલે શું? તો પહેલા આપણે સમજીશું ચિત્ત વિશે. 1, મન ગમે તે આડા અવળા અસંબદ્ધ વિચારો કરતું હોય તો એને ચિત્ત કહેવામાં આવે છે. 2, મન એવા એક જાતના વ્યવસ્થિત વિચારો કરે, ચિંતન કરે કે જેનાથી આત્મા ભાવિત થાય એ મનની ભાવના અવસ્થા છે. દાખલા તરીકે મૈત્રી આદિ ભાવના અથવા અનિત્ય ભાવના, અશરણ ભાવના વગેરે. તત્વાર્થ સૂત્રકાર આને અનુપ્રેક્ષા કહે છે. અનુપ્રેક્ષા એટલે જાણેલા, ભણેલા, અનુભવેલાનું સ્મરણ ચિંતન. અને 3 છે, મન કોઈ વિષય પર એકાગ્ર થઈ જાય એ ધ્યાન અવસ્થા છે. કોઈ એક વિષય પર મનની ચોંટ, કેન્દ્રિત મનનું સમર્પણ, મનની તન્મયતા
એ ધ્યાન કહેવાય છે. હવે આપણે અનુપ્રેક્ષા એટલે શું એ પણ જોયું. હવે 39 નંબરનો સવાલ, 38 નંબરનો સવાલ અનુપ્રેક્ષા શું એ પણ આપણે આવી જ ગયું આની અંદર. હવે એના પછીનો સવાલ લઈએ, મનની 3 અવસ્થાઓ કયા કયા વિષયોમાં હોઈ શકે છે? તો કહે છે ચિત્ત, ભાવના, ધ્યાન એ શુભ વિષયના હોય અને અશુભ વિષયના પણ હોય છે. સવાલ 40, શુભ અશુભ ચિત્ત ભાવના ધ્યાનના ઉદાહરણ સમજાવો. તો શુભ અશુભ ચિત્ત ભાવના ધ્યાન એની અંદર અલગ અલગ ઉદાહરણ છે. તેમાં પહેલું એક, દુનિયાની વસ્તુઓ, સાંસારિક કાર્યો કે વ્યક્તિઓ અંગે આડાવળા સંબંધ વિનાના વિચારો એ અશુભ ચિત્ત છે. પહેલાં આપણે ચિત્તની વાત કરીએ છીએ. ત્યારે આત્મહિતકર વસ્તુઓ જેમ કે ભગવાનની પ્રતિમા, મંદિર, ધર્મક્ષેત્ર, સંઘ, ધર્મ ઉપકરણ વગેરેના વિચાર પણ સંબંધ વિનાના વિચાર, ક્ષણમાં આનો અને ક્ષણમાં બીજાનો વિચાર એ શુભ ચિત્ત છે. તો પહેલાં આપણે ચિત્તની વાત કરીએ. ટોટલ આપણે ચિત્ત, ભાવના અને ધ્યાન એ 3ની વાત કરવાની છે. તો આપણે ચિત્તમાં અશુભ ચિત્ત કોને કહેવાય અને શુભ ચિત્ત કોને કહેવાય? તો અશુભ ચિત્ત એટલે સંસારિક કાર્યો વિશે આડાવળા વિચાર કરીએ, અશુભ ચિત્ત. અને શુભ ચિત્ત એટલે ધર્મના ક્ષેત્રે કોઈ પણ વિચાર કરીએ, ઘડીક માનો તો ક્ષણે ક્ષણે જે વિચાર બદલાય એને ચિત્ત કહેવાય. સાંસારિક કાર્યોના વિચારો બદલાય તો એ અશુભ ચિત્ત છે. ધર્મ ક્ષેત્રે એક સેકન્ડમાં વિચારો બદલાય તો એ શુભ ચિત્ત છે. હવે 2, વેર વિરોધ, કઠોરતા, ઈર્ષા વગેરેનું ચિંતન એ અશુભ ભાવના છે. હવે આપણે ભાવનાની વાત કરીએ કે અશુભ ભાવના કોને કહેવાય અને શુભ ભાવના કોને કહેવાય. તો અશુભ ભાવનામાં કીધું વેર વિરોધ, કઠોરતા, ઈર્ષા વગેરેનું ચિંતન એ અશુભ ભાવના છે. એમ અનિત્ય પદાર્થોમાં નિત્યત્વનું ચિંતન, અશરણભૂતમાં શરણદાતા તરીકેનું ચિંતન એ પણ અશુભ ભાવના. ત્યારે મૈત્રી, કરુણા, પ્રમોદ વગેરેનું ચિંતન એ આ જગતના સંયોગોની અનિત્યતાનું ચિંતન. ઘર, પૈસા, કુટુંબ વગેરે એ જીવને અંતે શરણભૂત નથી એમ અશરણતાનું ચિંતન એ શુભ ભાવના છે. એ જેમ અનુપ્રેક્ષા છે એમ ભણેલા સમજેલા શાસ્ત્ર સૂત્રનું સૂત્રથી કે અર્થથી પુનરાવર્તન, પુનઃસ્મરણ એ પણ અનુપ્રેક્ષા છે, એ પણ શુભ ભાવના છે. હવે 3જું આવશે ધ્યાન. તો ધ્યાનમાં કોઈ ગમતા અણગમતા, કાયા, ધન, માલ, કુટુંબી વગેરે દુનિયાના વિષય પર એકાગ્ર ચિંતન એ અશુભ ધ્યાન છે. ત્યારે જીનાગના, જીનવચન, કર્મના વિપાક, રાગાદિના અનર્થ, લોકસ્થિતિ વગેરે કોઈ વિષય પર એકાગ્ર ચિંતન એ શુભ ધ્યાન છે. આગળ દર્શક મિત્રો, સવાલ 41 નંબરનો, નમસ્કાર મંત્ર શું છે? પરમેષ્ઠી એટલે પરમપદે રહેલા અર્યંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય મહારાજ, ઉપાધ્યાય અને સાધુ એ 5 પરમેષ્ઠી છે. નમસ્કાર મંત્રમાં એ 5ને નમસ્કાર કરવામાં આવે છે. એક નમસ્કારનું એક પદ છે. જેમ કે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. એ રીતે 5 પદની ઉપરાંત એ નમસ્કારની અનુમોદના અર્થે નમસ્કારના સર્વોત્તમ ફળ અને પ્રભાવને દર્શાવનારા 4 પદની ચુલિકા છે. એમ કુલ મળીને 9 પદનો નમસ્કાર મહામંત્ર છે. એટલે પહેલા 5 પદ અને પછીના 4 પદની ચુલિકા, એ રીતે 9 પદનો નમસ્કાર મહામંત્ર છે. હવે સવાલ 42, પરમેષ્ઠી નમસ્કાર એ મહામંત્ર સાથી. તો એની અંદર 1, આ જીવનમાં દુનિયાવી સિદ્ધિઓ કરી આપનાર મંત્ર ઘણા, પરંતુ એ કોઈ પરલોકની સદગતિ અને સુખ સમૃદ્ધિ ન અપાવી શકે. ત્યારે નમસ્કાર મંત્રમાં આ લોક પરલોક ઉભયમાં એટલે કે બંનેમાં સુખ સિદ્ધિઓ અપાવવાની યાવત મોક્ષ અપાવવાની તાકાત છે, માટે એ મહામંત્ર છે. 2, વળી સર્વશાસ્ત્ર ભણવાના પ્રારંભે નમસ્કાર મંત્રનું સ્મરણ કરવામાં આવે છે, માટે પણ એ મહામંત્ર છે. 3, સમસ્ત શાસ્ત્રોના પારગામીને પણ અંતકાળે યાદ કરવા યોગ્ય નમસ્કાર મંત્ર છે, તેથી એ મહામંત્ર છે. 4, જગતમાં અનંતા કાળમાં ઘણા બધા ફેરફાર થાય છે, પરંતુ આ નમસ્કાર મંત્ર અફર રહે છે, એ શાશ્વત છે, તેથી એ મહામંત્ર છે. નમસ્કાર મહામંત્ર પર ક્ષણવાર પણ મન ચોંટી જાય, ક્ષણ પણ એનું ધ્યાન થાય તો એ આ જીવનમાં અચિંત્ય સિદ્ધિ કરી આપે છે.
ત્યારે અંતકાળે એનું સચોટ ધ્યાન કરતા પાપી મનુષ્ય તો શું પણ પશુ જેવાએ મરીને પરભવે સુંદર સદગતિ પામ્યા છે. હવે સવાલ 43. શિવકુમારને નમસ્કાર મહામંત્રનો પ્રભાવ કઈ રીતે થયો? તો અહીં શિવકુમારને કઈ રીતે સિદ્ધિ થાય છે તેનો શાસ્ત્રમાં સુંદર મજાનો દાખલો આપ્યો છે. શાસ્ત્રમાં શિવકુમારનો દાખલો આવે છે. શ્રાવકનો એ જુગારી વ્યસની બની ગયેલો છોકરો. શ્રાવક એટલે એમના પિતાશ્રી અને એમનો દીકરો જુગારીની વ્યસની હોય છે. પિતાએ ઘણું કહ્યું પણ સુધર્યો નહીં. ત્યારે મરતી વખતે બાપ કહે છે, જો ભાઈ છેવટે ક્યારેય પણ આપત્તિમાં બહુ મૂંઝાય તો નમસ્કાર મંત્રને યાદ કરજે. બાપ મરી ગયો, પેલો વ્યસનોમાં નિર્ધન થઈ ગયો, આજીવિકા માટે ફાંફા મારે છે. એમાં એક દંભી જોગીએ એને ભોળ્યો કે ચાલ તું મારો ઉત્તર સાધક થા, હું મંત્ર સાધના કરી તને સુવર્ણ અપાવીશ. જંગલમાં અગ્નિનો કુંડ કરી એક મળદું રાખી એની સામે શિવકુમારને બેસાડી યોગી પોતાનો મંત્ર જાપ કરે છે. મળદાના હાથમાં તલવાર મૂકી છે. મંત્રથી મળદું ઊઠું થાય છે. ત્યાં શિવકુમાર ગભરાયો કે હાય, આ ઉઠીને મારા પર તલવારનો તો નહીં ઝીકી દે ને? હાય, હું ક્યાં સોનાના લોભમાં પડ્યો? હવે હું શું કરું? ઉઠીને ભાગતા કદાચ જોગી ગુસ્સે થાય, મળદું પાછળ પડે તો? આ તો મંત્રનું કામ છે. મંત્રથી મળદું ઉઠે તો દોડે કેમ નહીં? કોને ખબર? ગભરાયેલા શિવકુમારને ત્યાં જ પોતાના પિતાએ કહેલી વાત યાદ આવી કે આપત્તિમાં બહુ મૂંઝાય ત્યારે નમસ્કાર મંત્ર યાદ કરજે. બસ શિવકુમારે નમસ્કાર મંત્રને જ ખરું શરણ માની ગદગદ હૃદય એનું સ્મરણ કરવા માંડ્યું અને એનો પ્રભાવ એવો પડ્યો, મળદું ઉઠીને પાછું પડ્યું નીચે. યોગી વહેમાયો અને પૂછ્યું, અલ્યા કોઈ તું મંત્ર ભણે છે? આ કહે, ભાઈ મને અભણને ભાઈ સાહેબ ક્યાંથી મંત્ર આવડે? જોગી સમજ્યો ત્યારે તો મારા જપવામાં ખામી રહી, લાવ ફરી જાપ જપું. એણે ફરીથી મંત્ર જાપ કરવા માંડ્યો. પાછું મળદું ઉઠવા માંડ્યું. પાછો શિવકુમારે તો પ્રભાવ દેખ્યો છે એટલે અધિક શ્રદ્ધાથી શરણ ભાવથી નમસ્કાર મંત્રમાં મનમાં રટવા લાગ્યો. મળદું પાછું પડ્યું. વળી જોગી પૂછે તો કુમારનો એ જ જવાબ. જોગી હટ કરી ત્રીજી વાર જાપ શરૂ કર્યો. આ નમસ્કાર રટે છે ત્યારે મંત્રનો અધિષ્ઠાયક દેવ જોગી પર કોપ્યો. મળદાને ઉઠાડીને એ જ તલવારથી જોગીને મારી અગ્નિમાં ઝીક્યો અને જોગી સુવર્ણ પુરુષ બની ગયો. એ જોગી કેવો બની ગયો? સુવર્ણ પુરુષ બની ગયો. શિવકુમારને આ જોઈને આશ્ચર્યનો પાર ન રહ્યો. સવાલ 44. સુવર્ણ પુરુષ એટલે શું? તેની શી વિશેષતા છે? જવાબ. સુવર્ણ પુરુષ એટલે પુરુષ જેવી સોનાની મૂર્તિ. એનું એક અંગ આજે કાપી લો એટલે બીજે દિવસે પાછું એ જ સોનાનું અંગ મૂર્તિ પર અખંડ તૈયાર. રોજને રોજ કાપતા જાઓ ને, છતાં બીજે દિવસે સુવર્ણ મૂર્તિ અખંડ પૂર્ણ હોય. શિવકુમાર મોતમાંથી બચવા ઉપરાંત આ કમાયો. શાના ઉપર? નમસ્કાર મંત્ર પર. નમસ્કાર મંત્ર જાપના એકાગ્ર ધ્યાન પર. થોડા જ સમયનું આ ધ્યાનને પણ દિલથી, શ્રદ્ધાથી, ગદગદતાથી એકમાત્ર શરણ માનીને કરેલું અલ્પ સમયનું પણ નમસ્કાર મંત્ર ધ્યાન આ જીવનમાં અચિંત્ય સિદ્ધિ કરી આપે છે. શિવકુમારને તો એ જોયા પછી આખું જીવન સુધરી ગયું, મહાન શ્રાવક બન્યો. ત્યાં પછી નમસ્કાર મંત્રનું રોજ વારંવાર સ્મરણ કેવું રાખ્યું છે તો એનાથી પરભવે પણ કેવી સુંદર સદગતિ. બહુ જ સરસ વાત કહી. આવા તો અનેક દાખલા છે ઇતિહાસમાં, શાસ્ત્રમાં નમસ્કાર મંત્રના પ્રભાવના. હવે આગળનો સવાલ, નમસ્કાર મંત્રનું વારંવાર સ્મરણ કરવાથી શું ફાયદો થાય? તો જવાબ છે 45 નંબરનો સવાલ. જવાબ. નમસ્કાર મંત્રનું વારંવાર સ્મરણ કરાય તો એનો અદ્ભુત પ્રભાવ પડે છે. રાગ દ્વેષ ઘટી જાય છે અને પરભવે પણ સદગતિ મળે છે. હવે 46 નંબર, નમસ્કાર મંત્રનો પ્રભાવ જોવા માટે શું કરવું? 46 નંબરનો જવાબ. નમસ્કાર મંત્રના આ જીવનમાં જ બનતા પ્રભાવના તો આવા કેટલાય દ્રષ્ટાંત મળે. શરત એક કે કોઈ પણ આશંસા લાલસા વિના આત્મકલ્યાણના હેતુએ શ્રદ્ધાભર્યું મહામંત્રનું સ્મરણ જોઈએ ને સાથે સાથે પોતાના રાગ દ્વેષ ઈર્ષ્યા અભિમાન વગેરેને દબાવતા ચાલવું જોઈએ. પછી અહીં તો પ્રભાવ પડે પરંતુ પરભવે સદગતિ પણ મળે. હવે 47 નંબરનો સવાલ, પરભવે સદગતિ અને સુખ સમૃદ્ધિ કોણ અપાવે છે? નમસ્કાર મંત્રનું માત્ર અંતકાળે પણ સચોટ ધ્યાન લાગી જાય તોય એ પરભવે સદગતિ અને સુખ સમૃદ્ધિ અપાવે છે. 48 નંબરનો સવાલ, સમળી વિહાર દેરાસર કોણે બંધાવ્યું?
પારધીથી વિંધાયેલી અને મરવા પડેલી સમળી મુનિએ સંભળાવેલ નમસ્કાર મંત્ર પરના ધ્યાનથી સુદર્શના રાજકુમારી થઈ, જેણે ત્યાં સમળી વિહાર નામનું ભવ્ય દેરાસર બંધાવ્યું. સવાલ 49. રસ્તા પર મરવા પડેલો બળદ આગળ જઈને કોણ બને છે? કેવી રીતે? રસ્તા પર મરવા પડેલો બળદ શ્રાવકે સુણાવેલ નમસ્કાર મંત્ર પરના ધ્યાનથી એ જ નગરીમાં રાજકુમાર થયો, જે આગળ જઈને વાલીનો ભાઈ સુગ્રીવ બને છે. સવાલ 50. ધર્ણેન્દ્ર ઇન્દ્રનો જન્મ કેવી રીતે થયો? કમઠ તાપસના બળતા કાષ્ઠમાંથી બહાર કઢાવેલ અર્ધદગ્ધ સર્પને પાર્શ્વકુમાર તરફથી નમસ્કાર મંત્ર મળ્યો, તો એના ધ્યાનથી એ મરીને નાગકુમાર દેવોનો ઇન્દ્ર ધર્ણેન્દ્ર થયો. ભીલ અને ભીલડી રાજા રાણી કઈ રીતે બન્યા? સવાલ 51. તો આગળ જોયું એ પ્રમાણે તિરંજના દાખલા જોયા, પણ મનુષ્યમાંય કેટલા દાખલા થયા. ભીલ અને ભીલડી સિંહના જડબામાં ચવાતા છતાં નમસ્કાર મંત્રના પ્રભાવે મરીને રાજા રાણી થયા. 52 નંબરનો સવાલ. સ્થૂલભદ્રના ભાઈનું નામ શું? મૃત્યુ પામીને કોના પ્રભાવથી ક્યાં ગયા? તો સ્થૂલભદ્રના ભાઈનું નામ શ્રીયક મંત્રી. એમને એક દિવસના ઉપવાસમાં રાત્રે મૃત્યુ થયું, પણ નમસ્કાર મંત્રના ધ્યાનમાં મરીને એ દેવ થયા. સવાલ 53. તો આપણે નેક્સ્ટ એપિસોડમાં લઈશું. પ્રણામ. જય આદિનાથ.